જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચાલો આજે હું બટેકાનું શાક બનાવવાની છું અને તમારી સાથે શેર કરવાની છું। તો ચાલો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરી દઈએ। તો આપણે બાઉલ મૂકી દીધું છે અને આપણે તેલ ઉમેરી દઈએ। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે, આપણે તો રાઈ ઉમેરી દઈએ। તો આપણી રાઈ સરસ ફૂટી ગઈ છે અને થોડોક આખો મસાલો લઈ લીધો છે, તો એ એડ કરી દઈશું। થોડીક મેથી લઈ લીધી છે સૂકી, એ પણ એડ કરી દઈશું। હવે આપણા બટેકા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। મીઠું પણ બટેટા હારે જ ઉમેરી દઉં છું, એટલે સરસ મીઠું શાક થાય આપણું। સરસ હલાવી લઈએ। થોડી હળદર ઉમેરી દઈશું, સરસ મિક્સ કરી લઈએ। થોડું ધાણા જીરું, મેં ખાંડેલું મરચું લીધેલું છે અને એને પાણીમાં સરસ પલાળી લીધું છે અને હવે આપણે બટેટાના શાકમાં આપણે આને ઉમેરી દઈશું। તો ચાલો બટેટાના શાકમાં આપણે ઉમેરી દઈએ। તમે કેવી રીતે બટેટાનું શાક કરો છો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। હું તો આ રીતે બનાવું છું। તમારી રેસીપી પણ શેર કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક શેર કરતા રહેજો। તો આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને હવે આને આપણે પાકવા દેવાનું છે। સરસ પાકી જાય પાણી ઉમેરી દઈએ। તો હવે આપણે થોડી વાર આને પાકવા દેવાનું છે। બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। રસાવાળું બટેટાનું શાક બનાવ્યું છે। કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।